સવારમાં ઉઠીને એક જ રામાયણ શું પહેરવું. આજે તો મેં પ્રિયંકનું ટી શર્ટ કાઢી લીધું છે, આને જ પહેરવાનું છે. ચલો આજે મારે સ્ક્રબ કરવું હતું તો મેં આઈસ પેક કાઢ્યું અને જોયું તો આમાં તો હજી બરફ જામ્યો જ નથી, અડધો જ જામ્યો હતો. તો પછી એની જ ઉપર પાછી હું હાલી ગઈ. તો હવે પોતું મારવા બેસી જવું પડે, કે પોતું નહીં મારું પાછું હું જ લપચીને પડી. ત્યાર પછી પોતું મારી દીધું ને હવે પાછો વિચાર કર્યો કે હાલ પાછું આઈસ પેક બનાવવા મૂકી દઉં છું. અને આઈસ પેક બનાવવા તો મૂકી દીધું છે, પણ હવે આઈસિંગ શાનથી કરીશ. તો કાઢી લીધી આ ટ્રે અને એમાંથી આપણે આ બરફ ઘસવા માંડ્યા. બરફ ઘસી મોઢું ચોખ્ખું કરી નાખ્યું મસ્ત. કે મારા મોઢે પિમ્પલ બહુ થાય ને એટલે મારે છે ને આવું બધું કર્યા રાખવું પડે. જો ન કરું ને તો પિમ્પલ વધી જાય. એટલે જો કેવી મસ્ત થઈ ગઈ સ્કીન અને મસ્ત લાગુ છે ને, ક્યુટ ક્યુટ. ત્યાર પછી મેં વિચાર કર્યો ચાલ ખાઈ લઉં. તો મેં ભાત લઈ લીધા અને એમાં નાખી દીધી છાશ અને મસ્ત એવું ખાટું ખાટું બનાવી નાખ્યું અને ખાવા બેહી ગઈ. પેલા જ કોળીએ મને એવું ખાટું લાગ્યું તો વાત પૂછો માં. એટલામાં તો સાંજ પડી ગઈ અને હું આવી ગઈ શાક માર્કેટમાં આપણી વસ્તુ લેવા માટે. ગોંદ કતીરાન તકમરિયાને એવું લેવું હતું મારે, એ લઈ લીધું. ત્યારબાદ કેળા લઈ લીધા, ત્યારબાદ ટેટી લઈ લીધી અને થોડુંક શાક લઈ લીધું મેં. શાકભાજી વાળા પણ અત્યારે શાક બહુ મોંઘું વેચે છે. ત્યાર પછી આ ગુવાર ને બટેકાનું શાક કરવાનું છે. લોટ બાંધીને મૂકી દીધો છે અને હવે આપણે રોટલી કરવા માંડીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.